વેલકમ મિત્રો, જો તમને ધોરણ 10 માં પાર્ટ એ સેક્શન એના અંદર આ પ્રકારનો કોઈ પ્રશ્ન જોવા મળે, આ પ્રશ્ન છે આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો, અને આ પ્રશ્ન તમને જોવા મળે કે એક્સ બાર એટલે કે મધ્યક આપ્યો છે 25, ધારેલો મધ્યક આપ્યો છે 25, સિગ્મા એફઆઈ આપ્યું છે 88.5, એચ આપ્યું છે 10, સિગ્મા એફઆઈ ડીઆઈ શોધવાનું છે. તો મિત્રો જ્યારે પણ આવો પ્રશ્ન જોવા મળે તો તમારે ગણતરી કરવાની જરૂર નથી. જ્યારે પણ આંકડાશાસ્ત્રમાં મધ્યકના દાખલામાં એક્સ બાર એટલે કે મધ્યક અને ધારેલો મધ્યક બંને જ્યારે સમાન આપ્યા હોય તો તમને ગમે તે એને શોધવાનું પૂછ્યું હોય એનો આન્સર હંમેશા 0 આવે. આ રીતે ગણવાનું, આપણે કોઈ ગણતરીની જરૂર નથી. હવે આપણે એની સાબિતી આપી દઈએ કે કઈ રીતે આવે. તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. અહીંયા તમને એચ આપ્યું છે પણ એચનો અહીંયા કોઈ ઉપયોગ થશે નહીં, કારણ કે ડીઆઈ નું સૂત્ર છે. એચનો ઉપયોગ મિત્ર ક્યારે થાય? તો આપણે 3 સૂત્રો આપણને ખબર છે. આ સીધી રીતનું સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. આ ધારેલા મધ્યકનું સૂત્ર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ, અને આ પદ વિચલનની રીત એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો અહીંયા એફઆઈ ડીઆઈ આપ્યું છે, મતલબ કે બીજા નંબરનું સૂત્ર આપણે વાપરવાનું છે જે ધારેલા મધ્યકની રીતનું છે. કયું છે મિત્રો? ધારેલા મધ્યકની રીતનું છે. તો હવે આપણે આની સાબિતી લાવીએ કે 0 કઈ રીતે આવે. તો 25 બરાબર 25 વત્તા 88 એફઆઈ ડીઆઈ શોધવાનું છે. તો સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા 88.5. હવે મિત્રો આ 25 આ બાજુ આવશે તો પ્લસ છે તો માઇનસ થશે. 25 માઇનસ 25 બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા 88.5. 25 માંથી 25 તો જાય 0, સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા 88.5. હવે મિત્રો થોડું આ સાઈડ આપણે લખીએ તો ધેરફોર સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 0 ગુણ્યા 88.5. આ ભાગાકારમાં છે, આ સાઈડ આવી જશે ગુણાકારમાં. ધેરફોર સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 0. પણ મિત્રો 1 માર્ક્સના પ્રશ્નમાં આપણને સહેલી ટ્રીક ખબર હોય તો પછી આ રીતની ગણતરી કરવાની જરૂર નથી. આપણને ખબર છે કે એક્સ બાર અને એ બંને જો સમાન આપી દીધેલા હોય અને તમને ગમે તે શોધવાનું પૂછાય તો તમારો આન્સર માત્ર 0 હોવો જોઈએ. જો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.